હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દૂધી અને ફક્ત 2 બટાકામાંથી એક અલગ જ નવી રેસીપી શેર કરવાની છું. અને આ રેસીપી એવી છે કે બધાને જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે. તો મિત્રો, આ રેસીપીને તમે ઉનાળાની આવી ગરમીની અંદર ફક્ત 10 થી 20 જ મિનિટમાં ફક્ત બનાવીને તૈયાર કરી શકો છો. અને કોઈ પણ મહેનત, કોઈ પણ ઝંઝટ વધારે છે નહીં. અને ફક્ત આપણે ખૂબ જ ઓછી મહેનતે આ રેસીપીને બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને આમાં કંઈ વધારે વસ્તુની જરૂર પણ નથી પડતી. ફક્ત અત્યારે દૂધી અને બટાકામાંથી આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરીશું. તો અહીં આગળ મિત્રો મેં એક દૂધી લીધેલી છે, મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. અને દૂધીને આપણે અહીંયા આગળ છોલી લેવાની છે. અને મેં અહીંયા આગળ ફક્ત એક જ દૂધીનો ઉપયોગ કર્યો છે. પણ તમારી પાસે જો ઘરમાં વધારે મેમ્બર હોય અને વધારે દૂધી હોય તો વધારે દૂધી પણ આની અંદર એડ કરી શકો છો. એ જ રીતે મેં બટાકાને પણ છોલી લીધા છે. હવે આપણે આને ઇન્સ્ટન્ટ કુકરમાં જ બનાવવાના છે. એટલે કુકરની અંદર પહેલા આપણે સ્ટીમ કરવાની છે દૂધી અને બટાકાને. તો મેં આ રીતે દૂધીને છે એક મોટી પીસીસની અંદર કટ કરી લીધા છે. તમે પોતાની મરજી પ્રમાણે નાની મોટી કોઈ પણ સાઈઝમાં દૂધીને કટ કરી શકો છો. પણ મેં અત્યારે મીડિયમ સાઈઝમાં કટ કર્યા છે, જેને કારણે ફટોફટ જે છે એ દૂધી સરસ રીતે બફાઈ જાય. બટાકાને પણ આ જ રીતે હું કટ કરી લઉં છું. ચોરસ ટુકડાની અંદર મેં કટ કર્યા છે. બટ તમારે આખા કટ બાફવા હોય તો પણ તમે એને બાફી શકો છો. તો મેં દૂધી અને બટાકાને અહીંયા આગળ કાપી લીધા છે. હવે એને સરસ રીતે વોશ કરી લઈશું. તો મેં 2 થી 3 પાણીએ જે દૂધી અને બટાકાને છે એ વોશ કરી લીધા છે. હવે કુકરને ગેસ પર ચડાવી દઈએ અને પાણી જે છે ખાલી દૂધી અને બટાકા છે એ ડૂબે એટલું જ આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે. હવે અહીંયા આગળ મેં કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 3 થી 4 સીટી થવા દેવાની છે. અને ત્યાં સુધી આપણે અહીંયા આગળ બીજી પ્રિપરેશન કરી લઈએ. તો મેં અહીંયા આગળ એક ડુંગળી અને 2 ટામેટાનો ઉપયોગ કર્યો છે. તો ડુંગળી અને ટામેટાને આપણે સમારી લઈએ. તો હું અત્યારે મોટી મોટી પીસમાં જ ડુંગળીને કટ કરી રહી છું, કારણ કે આપણે આની ગ્રેવી કરવાની છે. એટલે નાની નાની સમારવાની કોઈ જરૂર નથી. તો ડુંગળી અને ટામેટા મેં સમારી લીધા છે. હવે મેં મિક્સરની ગ્રાઇન્ડરની જારમાં લઈ લીધું છે અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું. તો ડુંગળીની પેસ્ટ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ જ રીતે હું ટામેટાની પેસ્ટ છે એ પણ તૈયાર કરી લઉં. તો અહીં આગળ મેં એને પણ મિક્સરની જારમાં લઈ લીધું છે અને ક્રશ કરી લીધું છે. એકદમ ઝીણું ક્રશ કરવાનું છે મેં ફ્રેન્ડ્સ. બિલકુલ પણ દરદરું ના હોવું જોઈએ. તો આ રીતે મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે કુકરમાં તમને બતાવું તો 3 થી 4 સીટી મેં કરી લીધી છે. અને તમે જોઈ શકો છો કે ડુંગળી અને દૂધી અને બટાકા જે છે એ બફાઈને સ્ટીમ થઈ ગયા છે. એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. દૂધીને વધારે બાફવાની કોઈ જરૂર હોતી નથી. હવે આમાંનું જે એક્સ્ટ્રા પાણી છે એ આપણે એક અલગ ગ્લાસની અંદર કાઢી લઈએ, કારણ કે આનો ઉપયોગ ક્યારે કરવાનો છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયો પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. તમે બધા વિડીયો ક્યાંથી જુઓ છો, કયા શહેર કે ગામમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો મને પણ સારું લાગે કે વિડીયો તમે મારા ક્યાંથી જુઓ છો, મને પણ ખ્યાલ આવે. તો આ રીતે આપણે દૂધી અને બટાકાને મેશ કરી લેવાના છે. તો જુઓ, આમ રીતે તો મિત્રો દૂધીનું જે શાક છે કે કોઈ પણ દૂધીની વસ્તુ છે, નાના બાળકોથી લઈને કોઈ પણ મોટા વ્યક્તિ પણ ખાતા નથી હોતા. તો આ રીતે જો દૂધી તમે ખવડાવશો તો બિલકુલ 100% 100% જે છે બાળકો એકદમ ચાવથી ખાશે. અને એક મેં અહીંયા કઢાઈ લીધી છે ફ્રેન્ડ્સ. હવે એની અંદર મેં તેલ લીધું છે 3 થી 4 ચમચી, કારણ કે આની અંદર આપણે તેલ થોડું આગળ પડતું નાખીશું. પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં અંદર એડ કરેલી છે ફ્રેન્ડ્સ. તો આદુ મરચાં લસણની પેસ્ટ જે છે થોડી સંતળાઈ જાય પછી આપણે એની અંદર સમારેલી ડુંગળી એડ કરી દઈશું. સમારેલી ડુંગળી બિલકુલ ઓપ્શનલ છે, કારણ કે આપણે જે ડુંગળીની પ્યુરે છે એ પણ એડ કરવાની છે. પણ થોડુંક ખાવામાં સારું લાગે એટલે મેં એના ડુંગળીના પીસીસ એડ કર્યા છે. બટ તમે ખાલી પ્યુરે નાખો તો પણ ચાલે છે. હવે ડુંગળીની પેસ્ટ નાખ્યા પછી આપણે એને સતત હલાવતું રહેવાનું છે. અને ડુંગળીનો જે પ્યુરેનો કલર છે એ થોડો ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટામેટાની પ્યુરે એડ કરી લઈશું. તો મેં અહીંયા આગળ મીડિયમ સાઇઝના 2 ટામેટાની પ્યુરે તૈયાર કરેલી હતી. તો એ ટામેટાની પ્યુરે છે એ પણ આપણે એમાં એડ કરી લઈએ અને મિક્સ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ પણ એની અંદર જે બબલ્સ આવે છે એ નથી. તો જ્યાં સુધી બબલ અને આજુબાજુ થોડું તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાંતળી લઈશું. મેં આની અંદર થોડું મીઠું એડ કર્યું છે. મીઠું એડ કરીશું કે જે ટામેટા અને ડુંગળી જે છે એ થોડા જલ્દી જે શેકાઈ જશે અને બફાઈ જશે. તો આ રીતે જે આજુબાજુ તમે જોઈ શકો છો બબલ આવી જાય પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું. તો મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મેં પાવભાજી મસાલો એડ કર્યો છે મિત્રો. કારણ કે હું તમને કહું તો આજે આપણે દૂધીની પાવભાજી બનાવવાના જઈ રહ્યા છે. તો તમે ક્યારેય નહીં બનાવી હોય મિત્રો તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો જે પાવભાજી મસાલો છે મિત્રો એ મેં થોડો આગળ પડતો નાખ્યો છે, 1.5 થી 2 ચમચી જેટલો, અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. બિલકુલ ઓપ્શનલ છે કારણ કે કલર આવે એટલા માટે મેં એડ કર્યું છે. હવે આ ગ્રેવીને છે એ થોડી આપણે સાંતળી લેવાની છે. પછી આપણે એની અંદર જે બટાકા અને દૂધીની જે પેસ્ટ આવી રીતે મેશ કરીને રાખ્યા હતા એને આપણે એની અંદર ઉમેરી દેવાના છે અને આને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણે એને દૂધીની પાવભાજી જે છે એ બનીને તૈયાર થઈ જશે થોડાક જ ટાઈમમાં. હવે મિત્રો તો જોઈતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની રેસીપી મેં દૂધીમાંથી બનાવી છે. અને આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરી જરૂરથી કહેજો મિત્રો. હવે આપણે જે પાણી સાઈડ પર રાખ્યું હતું એ પાણીને આપણે આ મિશ્રણની અંદર એડ કરી લઈએ અને પાણી એડ કર્યા પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો જેટલું પાણી આપણે જોઈએ, તમારે જેટલી ભાજી જે છે એ થીક રાખવી હોય કે પાતળી રાખવી હોય તમે તમારી પ્રમાણે રાખી શકો છો. તો બિલકુલ ભાજી કઈ રીતેની કન્સિસ્ટન્સી હોય છે બિલકુલ એ જ કન્સિસ્ટન્સીની મેં આ ભાજી દૂધીની ભાજી બનાવીને તૈયાર કરેલી છે મિત્રો. તો મને હજુ થોડી ઘટ લાગતી હતી તો થોડુંક પાણી જે છે મેં વધારે આની અંદર ઉમેર્યું છે. તો નોર્મલ પાણી ના ઉમેરતા તમે આ બાફેલું જે પાણી છે એને એડ કરશો તો ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. અને છેલ્લે આપણે એની અંદર કટ કરેલા ધાણા એડ કરી લેવાના છે મિત્રો. અને ધાણા એડ કરીને આપણે થોડી ભાજીને મિક્સ કરી લઈશું. તો આ સરસ મજાની જે છે દૂધીની ભાજી બનીને તૈયાર છે. હવે હું આને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઉં છું. તો આપણે જે પાઉંભાજી નોર્મલ ખાઈએ છીએ કે આ દૂધીની પાઉંભાજીમાં તમને કોઈ ફરક નહીં લાગે મિત્રો, એ મારી ગેરંટી છે. તો તમે એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બિલકુલ વધારે મહેનત આની અંદર પડતી નથી અને બાળકો પણ ખાવાનું પસંદ કરશે એવી સરસ આ ભાજી બનીને તૈયાર થાય છે. અને મેં અહીંયા આગળ ઘઉંની જે બ્રેડ આવે છે એટલે કે વ્હીટ બ્રેડ એની જ મેં સર્વ કરી છે. તો તમે આને પાવ સાથે પણ સર્વ કરી શકો છો. બટ મેં અહીંયા આગળ બ્રેડ અત્યારે યુઝ કરી છે કારણ કે હેલ્થ માટે બરાબર છે. તો તમે પાવનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો. તો આ સરસ મજાની દૂધીની ભાજી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે ક્યાંથી જુઓ છો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો. વિડીયો સારો લાગે તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.